સુરત સારોલી પોલીસે મહારાષ્ટ્ર પાલઘર જિલ્લા ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસે નિયર ચેકપોસ્ટ પરથી 3 જેટલા ઇસમને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી હતી. સુરતની સારોલી પોલીસને મહત્વની સફળતા મળી છે. સારોલી પોલીસે નિયર ચેકપોસ્ટ પરથી 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપેલા 3 આરોપી રીઢા ગુનેગાર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચોરીને અંજામ આપ્યો હતો. જે આરોપીએ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આરોપી પાસેથી 12.52 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને 2 મોબાઈલ કબજે કર્યા હતા. આ ચોરીના આરોપી પકડાતા મહારાષ્ટ્ર પાલઘર જિલ્લાની ચોરીના 2 ભેદ ઉકેલાયા હતા. આ આરોપીઓ અગાઉ મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ચોરી, લૂંટફાટ, રિવોલ્વર રાખવા બાબતે ગુનામાં પકડાઈ ચૂક્યા છે અને મહારાષ્ટ્રમાં ચોરીને અંજામ આપી સુરત ખાતે આવતા સારોલી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. સારોલી પોલીસે આરોપી દિલખુશ દિલ્લુ, અંકિત ગોદાવત અને રાજેશ માલવીની ધરપકડ સાથે વધુ તપાસ હાથ ધરી હતી. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોન ચેકપોસ્ટ આવેલી છે. ગઈ તારીખ 16 માર્ચના રોજ જે રેગ્યુલર અમારું નિયોન ચેકપોસ્ટ વાહન ચેકિંગ ચાલે છે એ વાહન ચેકિંગ દરમિયાન અમને એક શંકાસ્પદ મુવમેન્ટ જણાઈ અને અમારી પાસે લોકલ ઇન્ફોર્મેશન પણ હતી કે આમાં મહારાષ્ટ્રથી અને વાપી વલસાડથી જે ચોરી કરનાર ગેંગ છે એ લોકો આ પ્રકારની કોઈ લક્ઝરીમાં બેસી અને આવી રહ્યા છે. એટલે અમારું જે સઘન વાહન ચેકિંગ ચાલતું હતું એ દરમિયાન આ લોકોને ખ્યાલ આવી જતા પાછળની લક્ઝરીમાંથી આ લોકો કૂદીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ઇમિડિયેટલી એ લોકોને પકડી લીધેલા હતા. એમની પાસેથી જે મુદ્દામાલ રિકવર કર્યો છે એ આશરે 12.5 લાખ જેટલો છે, જેમાં સોના ચાંદીના દાગીના પણ છે. અને ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડી છે કે મહારાષ્ટ્ર રાજ્યના જે પાલઘર જિલ્લો છે ત્યાંનું દહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ફરિયાદ દાખલ થઈ છે ઘરફોડની. જેનો જે આ મુદ્દામાલ છે એ મુદ્દામાલના જે ફોટોગ્રાફ્સ છે અમે મહારાષ્ટ્ર પાલઘર ખાતે જે કાસા પોલીસ સ્ટેશન છે ત્યાંના અધિકારી સાથે શેર કરતાં ખબર પડી કે ત્યાંના જે ઘરફોડ કરી છે એ જ મુદ્દામાલ આ છે. એટલે અને કાસા પોલીસ સ્ટેશનના મહારાષ્ટ્રમાં ગુનો પણ દાખલ થયેલા છે 2 ઘરફોડના. એના આધારે આ ત્રણેય જે આરોપી છે જેનું નામ છે રાજેશ મદનલાલ માલવી, જેની ઉંમર છે 29 વર્ષ, જે મજૂરી કામ કરે છે, જે ગામ ચડોલી, તાલુકો નીમચ અને મધ્યપ્રદેશનો રહેવાસી છે. બીજો આરોપી છે દિલખુશ ઉર્ફે દિલ્લુ પપ્પુ બાછડા કર્માવત, જેની ઉંમર 23 વર્ષ છે, જે મજૂરી કામ કરે છે અને જે પીપલિયા રૂડીરાવજી થાના મનાસા મધ્યપ્રદેશમાં રહે છે. ત્રીજો આરોપી છે જે અંકિત મુકેશભાઈ ગોદાવન, જેની ઉંમર 25 વર્ષ છે, જે મજૂરી કામ કરે છે અને જે ગામ સડોલી થાના નીમચ મધ્યપ્રદેશમાં રહે છે. આ ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ અમે ICGS પોર્ટલમાં ચેક કરતા આ ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ પણ અમને મળી આવેલ છે. જેમાં જે મેઇન રાજેશ અને જે બીજો આરોપી છે દિલખુશ, એ બંને જણા અગાઉના ઘરફોડમાં પણ પકડાયેલા છે અને જે ત્રીજો આરોપી છે અંકિત, એ પણ ત્રણમાંથી જે અંકિત છે એ પણ આગળના પોક્સોના ગુનામાં પકડાયેલો છે. સો જે અત્યારે આપણે ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે ડિપાર્ટમેન્ટમાં, એમાં પણ ICGS પોર્ટલમાંથી અમને એમનો આગળનો ગુનાહિત ઇતિહાસ મળેલો છે, જેના આધારે અમે આ લોકોને અટક કરેલી છે. મુદ્દામાલ પણ અમે રિકવર કર્યો છે અને નિયોન ચેકપોસ્ટ જે સારોલી પોલીસ સ્ટેશનમાં લાગે છે ત્યાંના જે PI છે સંદીપ વેકરિયા, ત્યાંના જે અમારો સર્વેલન્સનો સ્ટાફ છે PSI ધનંજય, સર્વેલન્સ PSI મેદપરા છે, બીજા અમારો ત્યાં જે રેગ્યુલર નિયોન ચેકપોસ્ટ ઉપર ચાલે છે વાહન ચેકિંગ, એમાં જે એમની શિફ્ટ હતી એ વિપુલસિંહ અને વિલેશભાઈએ બહુ જ એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન આ સરસ ડિટેક્શન અમારું થયેલું છે. જે સંદર્ભે અમે ત્યાં જે થાના છે કાસા થાના, ત્યાં પણ આ માહિતી શેર કરી છે અને આરોપીને પણ અમે હેન્ડઓવર કરીશું. ચોરી કરીને ગુજરાત આવવાનો પ્લાન શું હતો? ચોરી કરી અને એ લોકો જે ટ્રાન્સપોર્ટેશન માટે થઈને જે ટ્રાવેલ્સમાં બેસી અને સુરતમાં આવ્યા હતા અને ફરી પાછી બીજી બસ ચેન્જ કરીને મધ્યપ્રદેશ જવાના હતા. આ લોકો જાતે અત્યારે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં અત્યારે અમને એવું ખબર પડી છે કદાચ એ પાછળથી બીજો કોઈ પ્લાન અહીંયા કરવાના હોય તો મારું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં એટલી ખબર પડી છે કે ત્યારે ચોરી કરીને સીધા એ લોકો ટ્રાન્સપોર્ટેશન માટે થઈને જ અહીંયા આવ્યા હતા. પાલઘરમાં કઈ લોકલ ગેંગ સાથે કઈ કોન્ટેક્ટ નીકળેલો લોકોનો? ઇન્ટ્રોગેશન ચાલુ છે અમારું, જે અમારે અપડેટ હશે અમે આપને જાણ કરીશું.